નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રમેશ કૈલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે એએનએમ અને ગૌણ સેવા પસંદગી પરીક્ષામાં અમુક જે ઓબ્જેક્ટિવ ટાઈપનું પૂછાતું હોય એવા ઓબ્જેક્ટિવને આપણે કવર કરીએ છીએ। આપણો આ વિષય છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના 2008થી શરૂ કરી અને 2024 સુધીના તમામ પેપરમાં પૂછાયેલા મોટાભાગના ઓબ્જેક્ટિવ આપણે અહીં કવર કરીએ છીએ। તો એએનએમની હાલમાં પરીક્ષા શરૂ થશે, તો ખૂબ જ ઉપયોગી એવો આ વિડીયો આપ પણ જોજો અને આપના મિત્રોની સાથે ચોક્કસ શેર કરજો। આપને ગમે તો અવશ્ય લાઈક કરજો। આપની એક લાઈક વિડીયો બનાવવા માટે ખૂબ મોટિવેટ કરે એ આપને ખ્યાલ જ છે, તો ચોક્કસ સારું લાગે તો લાઈક કરો। આપણે જોઈએ ભાગ 2માં જેવી રીતે પ્રશ્ન નંબર 6માં ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન પૂછાય, જેમાં ખરા ખોટા ખાલી જગ્યા અને જોડકા હોય, તો આ ભાગ 2માં આપણે લેશું ખાલી જગ્યા પૂરો। ઘણી વખત 4 માર્કની હોય, ઘણી વખત 5 માર્ક હોય, 6 માર્ક હોય અને 8 માર્ક સુધીની ખાલી જગ્યા પૂછાતી હોય। તો તમે જ્યારે પણ પેપર સોલ્વ કરો ત્યારે પહેલાં વિડીયો જુઓ અને પછી પેપર સોલ્વ કરો, ચોક્કસ ખાલી જગ્યા આપને આવડી જશે। તો આપણે શરૂ કરીએ ખાલી જગ્યા પૂરો। એન્ટિરિયર ફ્રન્ટોનલ ખાલી જગ્યામાં સે પૂરાય છે, તો આ જ રીતે લખવાનું છે મિત્રો। આખી ખાલી જગ્યા લખવાની છે, ક્યારેય માત્ર જવાબ આમ કરી અને અઢારમાં સે આવી જ રીતે લખવાનું નથી। આખી ખાલી જગ્યા પૂરેપૂરી લખો પેપરમાં, અને હંમેશા જે પેનથી તમે ખાલી જગ્યા લખતા હોય, બ્લુ પેન વાપરતા હોય તો માત્ર ને માત્ર બ્લુ પેન લખી, બ્લુ પેનથી જ લખી અને નીચે અંડરલાઇન કરો। જે ખાલી જગ્યા છે એની નીચે અંડરલાઇન કરો એટલે કમ્પ્લીટ થઈ જાય। વધુ કોઈ પણ પ્રકારની પેન વાપરવાની પણ જરૂરિયાત નથી। ખૂબ સ્પષ્ટ અક્ષરે ખાલી જગ્યા સ્પષ્ટ અક્ષરે હોવી જોઈએ। ખાલી જગ્યા હંમેશા એક જ હોવી જોઈએ અથવા ન હોવી જોઈએ। ખાલી જગ્યામાં કાઉન્સમાં પણ લખવાનું ન હોય, ખાલી જગ્યામાં સિંગલ વર્ડ હોવો જોઈએ। ઘણી વખત ખાલી જગ્યાથી ખાલી જગ્યા એમ પણ હોઈ શકે, દાખલા તરીકે 2.5 કિલોગ્રામથી 3 કિલોગ્રામ, તો એ આખી ખાલી જગ્યાનો વર્ડ્સ કહી શકાય। તો આવું જ લખી શકાય, અને ખાલી જગ્યા લખવા માટે પેપરમાં આપણે આખી ખાલી જગ્યા લખવી પડે। એન્ટિરિયર ફ્રન્ટોનલ 18 માસે પૂરાય છે। હાલમાં ગુજરાતનું IMR ખાલી જગ્યા છે તો 23। IMRમાં ઘણી વખત ચેન્જીસ થાય, ઘણી વખત આપણે ગૂગલમાં જોઈએ તો અલગ અલગ બતાવે। તો IMR છે એ ડાયનેમિક ફિગર છે, ડેટા છે, તો એમાં તમારે જોવાનું છે। 1 થી 3 વર્ષના બાળકને ખાલી જગ્યા કહેવાય, તો 100% આવા પ્રશ્ન હોય। એન્ટિરિયર ફ્રન્ટોનલનો પ્રશ્ન હોય તો એ જગ્યાએ પોસ્ટિરિયર ફ્રન્ટોનલનો પણ પ્રશ્ન હોય, તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ। જ્યારે પણ આપણે ખાલી જગ્યા વાંચતા હોય, ખાલી જગ્યા પૂરતા હોય, ત્યારે આની જગ્યાએ આ ખાલી જગ્યા આવે તો શું જવાબ આવે એવું થિંકિંગ કરવાનું હોય। અહીં આપણને 1 થી 3 વર્ષના બાળકને ટોડલર એવું કીધું છે, તો આપણને વિકાસના બધા જ તબક્કાઓનો ખ્યાલ હોય કે 0 થી 28 દિવસનું બાળક હોય તો નિયોનેટલ કહેવાય, 1 થી 3 વર્ષનું બાળક 0 થી 1 વર્ષનું બાળક હોય તો ઇન્ફન્ટ કહેવાય, 1 થી 3 વર્ષ હોય તો ટોડલર કહેવાય, 3 વર્ષથી 6 વર્ષ હોય તો પ્રી સ્કૂલ કહેવાય, 6 વર્ષથી 12 હોય તો સ્કૂલ ગોઈંગ કહેવાય। તો તમામ વસ્તુ આપણને આવડવી જોઈએ, જેથી કરી અને ગમે ત્યારે ખાલી જગ્યામાં કદાચ આ જગ્યાએ બીજી ખાલી જગ્યા પૂછાય તો આપણને એ ખાલી જગ્યા આવડી જાય। મોંમાં ચાંદા પડેલ બાળકની ખાલી જગ્યા દવા લગાવવામાં આવે છે। અહીં આપણે ટકા પૂછ્યું નથી, કઈ દવા લગાવવામાં આવે છે, તો માત્ર જેન્સન વાયોલેટ લખવાનું છે। પણ એમ પૂછ્યું હોય કે કેટલા ટકા લગાવવાનું હોય તો 50% કરવાનું હોય। મોંમાં ચાંદા પડેલ હોય તો જેન્સન વાયોલેટ 50% લગાવવાનું હોય। સ્કિનમાં ચાંદા પડ્યા હોય તો 25% લગાવવાનું હોય। આ રીતે પણ યાદ રાખવાનું હોય।
1 મિનિટમાં ખાલી જગ્યા કે તેથી વધુ શ્વાસનો દર નાના બાળકો જે 2 માસથી નાના છે તેને ખાલી ઝડપી કહેવાય. કેટલા શ્વાસોશ્વાસ હોય તો 60 કે તેથી વધુ. જન્મ સમયે બાળકનું વજન ખાલી જગ્યા કિલોગ્રામથી ઓછું હોય તો તેને લો બર્થ વેઇટ બેબી કહેવાય, 2.5 કિલોગ્રામ. નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે. ભારતમાં શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત ખાલી જગ્યા સાલથી થઈ 1960. જન્મથી ખાલી જગ્યા દિવસના બાળકને નિયોનેટલ કહેવાય. જો મોટાભાગના પેપર હોય તો એમાં એકાદ વિકાસનો તબક્કો, એકાદ વૃદ્ધિના તબક્કાનું મોટાભાગે હોય. તો 28 દિવસના બાળકને નિયોનેટલ કહેવાય. ખાલી જગ્યામાં 28 દિવસ આવે. નાના બાળકોમાં કૃમિના ચેપ માટે વપરાતી દવા ખાલી જગ્યા છે તો આલ્બેન્ડાઝોલ. અહીં પણ દવા આપણે પર્ટિક્યુલર યાદ રાખવાની છે. મેલેરિયા માટે દવા કઈ વપરાય તો ક્લોરોક્વિન છે. કૃમિ માટે, વમ્સ માટે તો આલ્બેન્ડાઝોલ છે. ઝાડા માટે તો ORS છે. બરાબર. તો આવી બધી દવાઓ, અમુક દવાઓ યાદ રાખવી જોઈએ. IMNCI પ્રમાણે 0 થી 5 વર્ષના બાળકોની સારવાર માટે ખાલી જગ્યા એન્ટીબાયોટિક વપરાય છે. ઘણી વખત પૂછાય. અને કોટ્રાઇમેક્સાઝોલ. ARIની સારવારમાં ખાલી જગ્યા વપરાય તો કોટ્રાઇમેક્સાઝોલ. IMNCની સારવારમાં કઈ એન્ટીબાયોટિક તો પણ કોટ્રાઇમેક્સાઝોલ. BCGની રસી બાળકોની ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે છે તો બાળક્ષય. તમે બાળ TB લખો, ખાલી ટ્યુબરક્લોસિસ લખો તો પણ ખાલી જગ્યા સાચી પડે. આપણા દેશમાં લગ્નની વય મર્યાદા છોકરીઓ માટે લખ્યું છે તો 21 યર, 21 વર્ષ. નવું જે બદલાણું છે એ છે. બાળકોમાં ખાલી જગ્યાની જન્મજાત ખોડખાં પણ હોય તો બાળક ધાવણ લઈ શકતું નથી. બરાબર. તો અહીંયા ક્લેપ પેલેટ લખવાનું, હેર લિપ નહીં. ક્લેપ પેલેટ એટલે તાળવું તૂટી ગયેલું હોય તે. બાળકમાં વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો રિકેટ્સ. જ્યારે લોહ તત્વની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે. એકાદી ઉણપનું પ્રશ્ન ખાલી જગ્યા 100% હોય તો વિટામિન ડી થી રિકેટ્સ અને લોહ તત્વની ઉણપથી એનિમિયા. બાળકનું જન્મ સમયની સરખામણીમાં 1 વર્ષે ખાલી જગ્યા ગણું વજન થાય છે, 3 ગણું વજન થાય. બાળકનું એન્ટેરિયર ફોન્ટાનલ ખાલી જગ્યા માસે પુરાય 18 માસે. બાળકને હૂંફાળું રાખવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વાપરવામાં આવે છે. KMC આપણે લખી શકાય, વાંધો નથી, પણ આપણે જ્યારે લખીએ ત્યારે કાંગારૂ, મધર કેર એવી ખાલી જગ્યા પુરાય. જન્મથી 1 વર્ષ સુધીના બાળકમાં શ્વાસોશ્વાસ ખાલી જગ્યા કરતાં વધુ હોય તો ઝડપી કહેવાય. જો ત્યાં આપણને પૂછ્યું હતું 1 માસથી નાના બાળકનું તો 60 કે તેથી વધુ હોય તો ઝડપી કહેવાય. જન્મથી 1 વર્ષ સુધીનું છે તો 50, 1 વર્ષ સુધીનું છે તો 50 કરતાં વધુ હોય તો ઝડપી કહેવાય. તો આવી જ સરસ મજાની ખાલી જગ્યા માટે તમે આ YouTube ચેનલને ફોલો કરશો, તમારા મિત્રો સાથે આવા વિડીયો શેર કરશો અને ચોક્કસ જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો. ખાલી જગ્યાઓ હજી આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં લેવાની જ છે. પણ ફરીને આવા તમામ પેપરના સોલ્યુશન માટે, જેમાં તમામ સબ્જેક્ટના પેપર સોલ્યુશન માટે અને પૂરેપૂરા પેપર સોલ્યુશન માટે, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ, સબ્જેક્ટિવ ટાઈપ એટલે કે મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, ડેફિનેશન બધું જ પૂરેપૂરું સોલ્યુશનની PDF જો તમે જોવા માંગતા હોય તો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે, પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અને એમાં તમામ પ્રકારની PDF આપણે જોઈ શકશું પૂરેપૂરા પેપરની. ક્યાંય પણ આપ અટકો તો 9601409876 પર કોન્ટેક્ટ કરી અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. આ તમામ ખાલી જગ્યાઓ છે એ માત્ર ANMના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર માટે જ ઇમ્પોર્ટન્ટ છે એવું પણ નથી. ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ આપજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં આપણે આગળના
બીજા વર્ષોની ખાલી જગ્યા જોવાની છે, તો એ આગળના વિડીયોમાં જોશું. આ વિડીયોમાં આપનો કેવો પ્રતિભાવ મળે છે તે મુજબ આપણે આગળનો વિડીયો પણ બનાવશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.